નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નૂન. હવે આપણી સ્કૂલ તરફથી મતલબ કે આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ તરફથી લોકડાઉન સમયગાળામાં તમારો અભ્યાસક્રમ ન બગડે અને તમારો અભ્યાસ તાજો રહે એટલા માટે આપણી સ્કૂલ તરફથી ઓનલાઈન વિડીયો લેક્ચર્સ યુટ્યુબમાં શરૂઆત કરવામાં આવી છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નિવેદન કે આ વિડીયો લેક્ચર જોઈ અને રોજ તમારો અભ્યાસ ચાલુ રાખશો. હવે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની વાત કરવાની છે. તમે લોકો ધોરણ 8ની અંદર વિજ્ઞાન વિષય વિશે ભણ્યા હશો. હવે એમાં વાત અથવા તો તમારા અભ્યાસક્રમમાં આપણે જોયું હતું અમુક તત્વોના નામ, સંજ્ઞા, એની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા. આપણે શરૂઆત બેઝિકથી કરશું કે 1 થી 20 તત્વોના નામ, આ તત્વોની સંજ્ઞા, એમની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા વિશેનો સૌ પ્રથમ અભ્યાસ કરશું. કદાચ તમારા માટે આ શબ્દ નવો હશે, સંયોજકતા. સૌ પ્રથમ ધોરણ 8માં ભણ્યા હતા એનું એક રિવિઝન કરીએ. 1 થી 20 તત્વના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના, પછી સંયોજકતા વિશે ભણીશું. કદાચ ધોરણ 8ની અંદર તમારા શિક્ષકે તમને 1 થી 20 તત્વોના નામની એક કવિતા યાદ રખાવી હશે અને આગળ અંક આપ્યા હશે. કદાચ આવું કંઈક કીધું હશે, પહેલો ક્રમ, પછી બીજો ક્રમ, ત્રીજા નંબર ઉપર આવતું તત્વ, ચોથો, પાંચમો, છઠ્ઠો, 1 થી 20 સુધી. તો આ જે ક્રમ છે, આ ક્રમને આપણે ચોક્કસ નામથી ઓળખતા હતા. ક્રમને કહેવામાં આવે પરમાણ્વીય ક્રમાંક. આ જે ક્રમ છે એને આપણે ઓળખતા હતા પરમાણ્વીય ક્રમાંકથી. તો આપણે જે તત્વો વિશે અભ્યાસ કરશું, આ તત્વો 1 થી 20 સુધીના પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વો હશે, જેમાં પહેલા ક્રમ ઉપર અથવા તો જે તત્વનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તત્વનું નામ હતું હાઇડ્રોજન. મતલબ કે પહેલા ક્રમ ઉપર આવતું તત્વ જેનું નામ હતું હાઇડ્રોજન. બીજા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ હતું હિલિયમ. ત્રીજા નંબર ઉપર આવતું તત્વ જે ઓળખાતું હતું લિથિયમ. ચોથા નંબર ઉપર આવતું તત્વ જેને આપણે કહેતા હતા બેરેલિયમ. જો તમને યાદ હોય તો એક સિરીઝ હતી, હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સકલો, આ, પો, કે. આ 1 થી 20 તત્વોને યાદ રાખવા માટેની શ્રેણી હતી. ટૂંકમાં તત્વના નામનો પહેલો અક્ષરની આખી એક શ્રેણી 1 થી 20 તત્વોની. એમાં 5મા નંબર ઉપર અહીંયા હા, પછી હી, લી, બે પછીનું નામ આવતું હતું બો. આનું આખું નામ થશે બોરોન. એના પછી પરમાણ્વીય ક્રમાંક છઠ્ઠો અથવા તો છઠ્ઠા ક્રમ ઉપર આવતું તત્વ, 7મા ક્રમ ઉપર આવતું તત્વ, છઠ્ઠા ક્રમ ઉપર જે તત્વ આવતું હતું આનું નામ હતું કાર્બન. 7મા ક્રમ ઉપર આવતું તત્વ જેનું નામ હતું નાઇટ્રોજન. એના પછી 8મા ક્રમ ઉપર આવતું તત્વ જેનું નામ હતું નાઇટ્રોજન. પછી આવે ઓક્સિજન. 9મા ક્રમ ઉપર આવતું તત્વ હતું અહીંયા હા, હી, લી, બે, બો, કા, ના, ઓ. એના પછી આવે ફ. આનું નામ હતું ફ્લોરિન. અને 10મા નંબર ઉપર આવતું તત્વ નિયોન. સૌપ્રથમ 1 થી 10 તત્વોના નામ. હવે સંજ્ઞા વિશેનો નિયમ કાંઈક એવો હતો કે આ 1 થી 10 તત્વોમાં અમુક તત્વો એવા હશે કે જેના નામના પહેલા અક્ષર સમાન હશે. પહેલા અને બીજા ક્રમનું તત્વ હાઇડ્રોજન અને હિલિયમ. હવે સંજ્ઞાનો નિયમ શું હતો કે કોઈ પણ તત્વને સંજ્ઞા આપો તો આ હાઇડ્રોજનનો સ્પેલિંગ, હાઇડ્રોજનના સ્પેલિંગમાં આવતો પહેલો અક્ષર. હવે હાઇડ્રોજનનો સ્પેલિંગ થાય HYDROGEN. આ આખા નામનો પહેલો અક્ષર કયો હતો કે H. આ Hને હાઇડ્રોજનની સંજ્ઞા તરીકે સ્વીકારવામાં આવે. તો એના પછી બીજા નંબર ઉપર આવતું નામ જેનું નામ છે હિલિયમ. હિલિયમનો સ્પેલિંગ પણ કંઈક આવો થાય HILIUM. હવે જો સંજ્ઞા પ્રમાણે અથવા તો આ નિયમ પ્રમાણે
હિલિયમને સંજ્ઞા આપીએ તો આ પણ એ જ થાય. ક્યારેય બે તત્વની સંજ્ઞા સમાન હોઈ શકે નહીં, કારણ કે જો બે તત્વની સંજ્ઞા સમાન હોય તો અહીંયા થોડો ખીચડા જેવું થઈ જાય. એટલે કોઈ પણ તત્વને સમાન સંજ્ઞા આપી શકાય નહીં. જો સમાન સંજ્ઞા આવતી હોય અથવા તો નામનો પહેલો અક્ષર સમાન હોય તો સંજ્ઞા કઈ રીતે અપાય? જો પહેલો અક્ષર સમાન હોય તો પહેલા ક્રમે અથવા તો જે નામ પહેલા આવતું હોય એને પહેલો અક્ષર સંજ્ઞા તરીકે આપવામાં આવે. પછી માનો કે હિલિયમ હાઇડ્રોજન પછી આવે, આને સંજ્ઞા કઈ રીતે આપશું? તો કે હિલિયમના સ્પેલિંગમાં પહેલો અક્ષર, આ તો ફરજિયાત લેવાનો, અને પાછો પહેલો અક્ષર કેવો લેવાનો? તો કે કેપિટલ. સંજ્ઞાનો પહેલો અક્ષર હંમેશા કેવો હશે? કેપિટલ. એટલે અહીંયા હિલિયમમાં પહેલો અક્ષર થશે એચ, જે કેપિટલ લેશું. પછી બીજો અક્ષર જોવાનો. બીજો અક્ષર કયો હતો? કે ઈ. હાઇડ્રોજનના સ્પેલિંગનો બીજો અક્ષર કયો હતો? કે વાય. તો બંને અક્ષર જુદા છે, તો હિલિયમની સંજ્ઞા આપણે પસંદ કરશું એચ ઈ. સંજ્ઞામાં જો બે અક્ષર આવતા હોય તો બીજો મૂળાક્ષર કે બીજો અક્ષર હંમેશા સ્મોલ લેટર અથવા તો નાનો મૂળાક્ષર પસંદ કરવામાં આવે. કહેવાનો મતલબ એવો છે કે સંજ્ઞામાં જો બે અક્ષર આવતા હોય તો પ્રથમ અક્ષર હંમેશા પહેલી ABCDનો એટલે કે કેપિટલ લખાય, બીજો અક્ષર હંમેશા બીજી ABCDનો એટલે કે સ્મોલ લેટર લખાય. સંજ્ઞામાં ક્યારેય કર્સિવ રાઇટિંગ હોતું નથી, એટલે આવા ધંધા કરવા નહીં. હંમેશા પહેલી અને બીજી ABCDના જ અક્ષરોનો ઉપયોગ થશે. તો ખબર પડે કઈ રીતે સંજ્ઞા બનાવશું. હવે આ હાઇડ્રોજન જેની સંજ્ઞા થશે કેપિટલ એચ. હાઇડ્રોજનની સંજ્ઞા શું કરશું? કેપિટલ એચ. એના પછીનું બીજું તત્વ છે હિલિયમ, તો હિલિયમની સંજ્ઞા થશે એચ ઈ. એના પછીનું ત્રીજું તત્વ છે લિથિયમ, તો લિથિયમની સંજ્ઞા થાય એલ આઈ. એના પછીનું તત્વ છે બેરેલિયમ, બેરેલિયમની સંજ્ઞા છે BE. એના પછીનું તત્વ છે બોરોન, તો બોરોનની સંજ્ઞા માત્ર કેપિટલ B. એના પછી આવતું તત્વ કાર્બન, જેની સંજ્ઞા થાય કેપિટલ C. એના પછી આવતું તત્વ છે નાઇટ્રોજન, જેની સંજ્ઞા કેપિટલ N. પછી આવે ઓક્સિજન, જેની સંજ્ઞા કેપિટલ O. એના પછી આવે ફ્લોરિન, કેપિટલ F. નિયોન NE. જોઈએ 7મા નંબર ઉપર આવતું તત્વ નાઇટ્રોજન, 10મા નંબર ઉપર આવતું તત્વ નિયોન. બંનેના નામમાં પહેલો અક્ષર સમાન કયો હતો? કે N, પણ બીજો અક્ષર જુદો જુદો. નાઇટ્રોજનનો સ્પેલિંગ NITROGEN, નિયોનનો સ્પેલિંગ NEON. એટલા માટે નિયોનની સંજ્ઞા માટે પહેલો અક્ષર અને બીજો અક્ષર પસંદ કરવામાં આવે, જ્યારે નાઇટ્રોજન માટે માત્ર નામનો પ્રથમ મૂળાક્ષર કયો હતો? કે N. એના પછી હજી થોડા નામ જોઈએ. 11મું નામ અથવા તો 11મા નંબર ઉપર આવતું તત્વ નિયોન પછી આવતું તત્વ જેને કહેવામાં આવે સોડિયમ. એના પછી આવતું તત્વ જેનું નામ છે મેગ્નેશિયમ. એના પછી 13મા નંબર ઉપર આવતું તત્વ, અહીંયા આપણે 1 થી 12 તત્વોનો પહેલાં અભ્યાસ કરશું. સોડિયમ જેની સંજ્ઞા છે Na અને મેગ્નેશિયમ જેની સંજ્ઞા છે Mg. મિત્રો આપણે થોડી વાર પહેલાં વાત એવી કરી હતી કે તત્વને સંજ્ઞા આપીએ તો કઈ રીતે અપાય? તો કે નામના સ્પેલિંગનો પહેલો અક્ષર કે બીજો અક્ષર. સોડિયમનો સ્પેલિંગ થાય SODIUM. સોડિયમની સંજ્ઞા છે Na. જો તો કે મેચ થાય છે? નથી થતું, તેમ છતાંય સંજ્ઞા કેવી? Na. શા માટે આવું? આવી સંજ્ઞા આપવા પાછળનું કારણ દરેકે દરેક તત્વોની સંજ્ઞા તત્વોના નામના સ્પેલિંગ પરથી આપવામાં આવેલી નથી. મતલબ કે જે નામ હોય એના સ્પેલિંગ પરથી સંજ્ઞા નથી આપવામાં આવી. સોડિયમ જેનું નામ ગ્રીક ભાષામાં છે, ગ્રીક ભાષામાં સોડિયમનું નામ છે નેટ્રિયમ. સોડિયમનું નામ છે નેટ્રિયમ. આ નેટ્રિયમ ઉપરથી સોડિયમની સંજ્ઞા આપવામાં આવે Na. એ સંજ્ઞા આપવામાં આવતી નથી, કે SO પણ આપવામાં આવતી નથી.
મતલબ આ ગ્રીક ભાષાનું નામ છે જેના ઉપરથી સંજ્ઞા છે એન. એ ગ્રીક ભાષામાં નામ કેવું તો કે નેટ્રિયમ. તો 1 થી 12 તત્વો હતા જેના નામ અને સંજ્ઞા ફરી એક વખત જોઈ લેજો. પહેલા નંબર ઉપર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ સંજ્ઞા Li, બેરેલિયમ સંજ્ઞા Be, બોરોન સંજ્ઞા B, કાર્બન સંજ્ઞા કેપિટલ C, નાઇટ્રોજન ની સંજ્ઞા કેપિટલ N, ઓક્સિજન સંજ્ઞા કેપિટલ O, ફ્લોરિન F, નિયોન Ne. એના પછી છે સોડિયમ સંજ્ઞા થશે Na. એના પછી છે મેગ્નેશિયમ જેની સંજ્ઞા છે Mg. હવે વાત કરવાની હતી ઇલેક્ટ્રોન રચનાની. તો હાઇડ્રોજન જેનો પરમાણુય ક્રમાંક કેટલો તો કે 1. અહીંયાથી ક્રમમાં પરમાણુય ક્રમાંકમાં વધારો થશે 1 થી લઈ અને 12 સુધી. ઇલેક્ટ્રોન રચનાનો મતલબ શું તો કે કોઈ પણ પરમાણુ, અહીંયા જેટલા પણ નામ દર્શાવેલા છે આ તમામને પરમાણુ કહેવાય. કોઈ પણ પરમાણુ જેની કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણે ઇલેક્ટ્રોન રચના સ્વરૂપે દર્શાવીએ. હવે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવવા માટેની એક ચોક્કસ પદ્ધતિ છે. ઇલેક્ટ્રોન રચનાને દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે કક્ષાનો. વધુમાં વધુ કેટલી કક્ષાઓ તો કે આપણા અભ્યાસમાં વધુમાં વધુ 4 કક્ષાઓ આવશે. 4 કક્ષાઓ કઈ કઈ તો કે K કક્ષાથી શરૂઆત થાય. K, L, M અને N. કુલ 4 કક્ષાઓ. કઈ કઈ કક્ષાઓ તો કે એક કક્ષા જેનું નામ છે કે આને આપણે પ્રથમ કક્ષા પણ કહી શકીએ. K કક્ષાને પ્રથમ કક્ષા, અથવા તો આ કક્ષાનું બીજું એક નામ છે કક્ષક પણ કહી શકાય. K કક્ષાને પ્રથમ કક્ષા પણ કહેવાય અથવા તો કક્ષક પણ કહેવાય. એના પછી આવતી કક્ષા જેને કહેશું દ્વિતીય કક્ષા. આ દ્વિતીય કક્ષાનું નામ છે L કક્ષા. M કક્ષા જેને કહેવામાં આવે તૃતીય કક્ષા. એના પછીની કક્ષા જેનું નામ છે N, આને કહેશું ચતુર્થ કક્ષા. તો કુલ 4 કક્ષાઓ કઈ કઈ K, L, M અને N. હવે પ્રશ્ન પાછો એ હતો કે ખરેખર ઇલેક્ટ્રોન રચનામાં આ માથાકૂટ છે ને 4 કક્ષાઓ જેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અથવા તો આપણી ભાષામાં કહીએ તો કે આમાં ઇલેક્ટ્રોન ભરી શકાય. પહેલી કક્ષા જે નાનામાં નાની કક્ષા હશે L કક્ષા એનાથી મોટી કક્ષા, M કક્ષા એનાથી પણ મોટી કક્ષા, N કક્ષા એનાથી પણ મોટી કક્ષા. તો પાછો પ્રશ્ન એ હતો કે ભાઈ 4 કક્ષામાં ઇલેક્ટ્રોનને ગોઠવવા હોય તો ગોઠવાય કઈ રીતે? કેમ ખબર પડે કે આ કક્ષામાં મારે કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય, આમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય, એમમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય કે એનમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય? મતલબ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન ભરવા હોય તો કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? એના માટેનું એક સૂત્ર હતું. સૂત્ર કંઈક આવું હતું. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા કે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એના માટેનું એક સૂત્ર હશે 2n². સૂત્ર હશે 2n². આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એની માહિતી મેળવી શકીએ. અહીંયા 2 આ તો અચળ પદ છે એટલે અચળ પદમાં આપણે કોઈ ફેરફાર કરી શકશું નહીં એટલે 2 તો એમના એમ રહેશે. n ખરેખર શું છે તો n બરાબર આપણે કોઈ પણ કક્ષાનો ક્રમ લખશું. કોઈ પણ કક્ષાનો ક્રમ. માની લો કે પ્રથમ કક્ષામાં આપણે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય જાણવું છે તો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી છે. કઈ રીતે જાણશું તો કે આ સૂત્રની મદદથી. કયું સૂત્ર? 2n². હવે 2n² સૂત્રમાં અહીંયા n ની જગ્યાએ આપણે શું લખશું? કક્ષાનો ક્રમ. સૂત્ર કંઈક આવું હતું 2n². n ની જગ્યાએ લખશું કક્ષાનો ક્રમ. કેટલામી કક્ષા તો કે પ્રથમ કક્ષા. તો આવું કહી શકું 2
કૌંસમાં 1 nનો સ્ક્વેર એટલે આ થઈ જાય સ્ક્વેર. 1નો વર્ગ કેટલો થશે તો કે 1, મતલબ કે આપણો જવાબ શું થાય 2 ગુણ્યા 1. બધાને ખબર છે 2 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું આવશે 2. મતલબ કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. મતલબ કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોઈ શકે. 2 થી વધારે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા ક્યારેય સમાવી શકતી નથી. તો પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે એ તો સમજાણું. માનો 2 થી ઓછા ઇલેક્ટ્રોન છે તો શું કરવાનું? જો 2 થી ઓછા ઇલેક્ટ્રોન હોય તો કેટલા હોઈ શકે તો કે 1. તો 1 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોઈ શકે, પણ 3 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં ક્યારેય સમાઈ શકશે નહીં. વધુમાં વધુ 2, ઓછામાં ઓછો 1. એટલે પ્રથમ કક્ષા પાસે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન. 2 થી વધારે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષા ક્યારેય સ્વીકારશે નહીં. તો પાછો પ્રશ્ન એ હતો, માનો કે પહેલું તત્વ હાઇડ્રોજન, બીજું તત્વ હિલિયમ, આ પહેલા તત્વ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? પરમાણુય ક્રમાંક ઉપરથી ખબર પડશે. આનો હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો તો કે 1. તો સીધી વસ્તુ છે ઇલેક્ટ્રોન કેટલા તો કે 1 જ. પરમાણુય ક્રમાંક કયો? આમ જો તો પરમાણુય ક્રમાંક જેટલો હોય એટલા જ ઇલેક્ટ્રોન જે તે તત્વ પાસે હશે. હવે હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે, મતલબ એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે. જો 1 જ ઇલેક્ટ્રોન હોય તો કઈ કક્ષામાં આવશે તો કે પ્રથમ કક્ષામાં. હવે બીજા નંબરનું તત્વ કયું? હિલિયમ. હિલિયમનો પરમાણુય ક્રમાંક બીજો, પરમાણુય ક્રમાંક 2 છે, મતલબ એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 2. હવે 2 ઇલેક્ટ્રોન હોય તો પણ ક્યાં જાય તો કે પ્રથમ કક્ષામાં, કારણ કે પ્રથમ કક્ષા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 2 ઇલેક્ટ્રોન. ત્રીજા નંબરનું તત્વ કયું? લિથિયમ. લિથિયમનો પરમાણુય ક્રમાંક છે 3. પરમાણુય ક્રમાંક 3 જોવું જોઈએ. ઇલેક્ટ્રોન 2 થી વધે, જો ઇલેક્ટ્રોન 2 થી વધે તો 3 માંથી 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે? પ્રથમ કક્ષામાં. હવે કેટલા વધે તો કે 1. એ કઈ કક્ષામાં જશે? દ્વિતીય કક્ષા. કઈ? એલ. અહીંયા કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાશે. હવે આપણી દ્વિતીય કક્ષા, આપણી એટલે પરમાણુ. દ્વિતીય કક્ષા કઈ? એલ. જાણવાનું છે કે એલ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, અથવા તો દ્વિતીય કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી પાસે સૂત્ર હતું કયું તો કે 2n². એની જગ્યાએ શું કરશું તો કે કક્ષાનો ક્રમાંક, કેટલામી કક્ષા? દ્વિતીય કક્ષા. તો 2 એને ગુણ્યા એની જગ્યાએ આવશે કક્ષા ક્રમાંક કેટલામો? બીજો, નો સ્ક્વેર. 2નો વર્ગ થશે 4, એટલે આ થઈ જાય 2 ગુણ્યા 4. 2 ગુણ્યા 4 અથવા તો 2 ચોક થાય 8. તો બીજી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે? 8. કેટલી હશે? 8. મતલબ એવો થાય કે કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8? આપણા માટે એલ કક્ષા, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 8. એટલે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ના પછી આવતી ત્રીજી કક્ષા કઈ? એમ. હવે એમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવી તો એ પણ આ સૂત્રની મદદથી જ જાણી શકશો. તો કે ત્રીજી કક્ષામાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સૂત્ર કયું? 2n². તો આ 2n², એનની જગ્યાએ લખશું કક્ષા ક્રમ. કેટલામો ક્રમ અથવા તો કેટલામી કક્ષા તો કે ત્રીજી કક્ષા. આ તૃતીય કક્ષા એટલે એનની જગ્યાએ લખશું 3. 2 ગુણ્યા એનની જગ્યાએ 3 આખા કૌંસનો વર્ગ. 3નો વર્ગ થશે 9. 2 ગુણ્યા 9, 9 2 18. મતલબ કે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે તો કે ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણા માટે
પરમાણુની ત્રીજી કક્ષા કઈ થશે તો કે એમ. એટલે એમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન તો કે 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એટલે ત્રીજી કક્ષામાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 18. હવે ચોથી કક્ષામાં સમાઈ શકતા અથવા તો ચોથી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા, મતલબ કે ચતુર્થ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ચતુર્થ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જાણવા માટેનું સૂત્ર કયું હતું તો કે 2n². એની જગ્યાએ લખશું કક્ષાનો ક્રમ, એટલે આ થઈ જાય 2 ગુણ્યા 4 નો સ્ક્વેર તો 4 નો વર્ગ, 4 નો વર્ગ થાય 16, 16 2 32. તો ચોથી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 32 ઇલેક્ટ્રોન સમાશે. આપણા માટે પરમાણુની ચોથી કક્ષાનું નામ કેવું તો કે ચોથી કક્ષાનું નામ છે એન કક્ષા. આ એન કક્ષાની અંદર વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય. તો આપણને એ ખબર પડી ગઈ કે કઈ કઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. પહેલી હોય તો 2, બીજી હોય તો 8, ત્રીજી હોય તો 18 ઇલેક્ટ્રોન અને ચોથી હોય તો 32 ઇલેક્ટ્રોન. હવે અહીંયા આપણી પાસે 1 થી 12 તત્વોના નામ છે. મતલબ કે વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 12. પરમાણુ પાસે કુલ કક્ષાઓ કેટલી હોય 4, પણ બધા જ પરમાણુ પાસે 4 કક્ષાઓ એવું પાછું જરૂરી નથી. શા માટે તો કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય એમ કક્ષામાં વધારો થાય. મતલબ કે પહેલું તત્વ હાઇડ્રોજન, હવે આની પાસે ઇલેક્ટ્રોન જ મૂળ 1 છે. તો સીધી વસ્તુ છે 4 કક્ષાને કોથળા લઈને ફરવાની આને કોઈ જરૂર છે નહીં. મતલબ હાઇડ્રોજન પાસે કક્ષા પણ કેટલી હશે 1 જ. કઈ કક્ષા? કે કક્ષા. જેમ જેમ આગળ જતા જઈએ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય એમ કક્ષામાં પણ વધારો થતો છે. બીજા નંબર ઉપર આવતું તત્વ કયું તો કે હિલિયમ. આની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા 2. તો અહીંયા કક્ષાની સંખ્યા પણ 1. કઈ કક્ષા હશે? કે કક્ષા. આગળ ત્રીજા નંબરનું તત્વ જેનું નામ છે લિથિયમ. લિથિયમ પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 3 છે. મતલબ એવો થાય કે 2 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં સમાય. હવે વધે કેટલા ઇલેક્ટ્રોન તો કે 1 ઇલેક્ટ્રોન. એને કંઈ ધક્કો મારીને મોકલાતો નથી. એટલે લિથિયમ પહેલી કક્ષાની સાથે સાથે કઈ કક્ષા ધરાવે? એલ કક્ષા. હવે જો પહેલી કક્ષા તો પૂરી થશે કઈ? કે કક્ષા, જેમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે 2. વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન, જે કઈ કક્ષામાં જશે? એલ કક્ષામાં. એટલે એલ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. તો આ કક્ષાઓમાં મતલબ કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેની સંખ્યા જાણવા માટેનું સૂત્ર હતું 2n². હવે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે જોઈએ. પહેલું તત્વ હાઇડ્રોજન. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે તો કે 1. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખાય કઈ રીતે? ઇલેક્ટ્રોન રચના લખવા માટે ઉપયોગમાં લેવામાં આવે સાદો કૌંસ, જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે દર્શાવાય? માનો કે આપણી પાસે કુલ 3 કક્ષાઓ છે સમજવા માટે. પહેલી કક્ષા જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. બીજી કક્ષા જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે. ત્રીજી કક્ષા જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. તો 3 કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વચ્ચે અલ્પવિરામ આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા 2. એના પછી આવતો આંકડો કઈ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવશે? બીજી કક્ષા. અને એના પછી આવતો આંકડો ત્રીજી કક્ષા. આમ ક્રમશઃ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી અને ચોથી કક્ષા હોય તો એના ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે હાઇડ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 1, તો આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે 1. તો આની ઇલેક્ટ્રોન રચના શું લખાય 1. હિલિયમ પરમાણુ ક્રમાંક 2, તો આની ઇલેક્ટ્રોન રચના લખાશે 2. એના પછી છે લિથિયમ સંજ્ઞા Li, પરમાણુ ક્રમાંક 3, તો ઇલેક્ટ્રોન રચના જો
પહેલી કક્ષા પૂર્ણ ભરાય, વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2. હજી કેટલા ઇલેક્ટ્રોન વધે? 1. કઈ કક્ષામાં જશે? પહેલી કક્ષામાં, એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે 2, 1. એના પછીનું ચોથા નંબરનું તત્વ કયું? બેરેલિયમ. તો બેરેલિયમમાં 4 ઇલેક્ટ્રોન કુલ હોય, જેમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં. હવે વધશે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં? બીજી કક્ષામાં. વધેલા ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, એટલે આની ઇલેક્ટ્રોન રચના થઈ પહેલી કક્ષાના 2 ઇલેક્ટ્રોન અને વધેલા 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષા. પછી 5મા નંબર ઉપર આવતું તત્વ નામ છે બોરોન, સંજ્ઞા કેપિટલ B, પરમાણુ ક્રમાંક 5, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 5. તો આની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 3. 6ઠા નંબર ઉપર આવતું તત્વ કાર્બન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6. પહેલી કક્ષામાં વધુમાં વધુ સમાઈ શકતા ઇલેક્ટ્રોન 2. 6 માંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જાય, તો વધેલા 4 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં? બીજી કક્ષામાં. એના પછી આવતું તત્વ નાઇટ્રોજન, પરમાણુ ક્રમાંક 7, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7, સંજ્ઞા થઈ કેપિટલ N. 7માંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં, વધેલા 5 ઇલેક્ટ્રોન દ્વિતીય કક્ષામાં. એના પછી 8મા નંબર ઉપર આવતું તત્વ ઓક્સિજન, સંજ્ઞા કેપિટલ O, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8. પહેલી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. હવે કેટલા વધે છે? 6. તો કઈ કક્ષામાં છે? બીજી કક્ષા. 9મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ છે ફ્લોરિન, સંજ્ઞા થઈ કેપિટલ N, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે 9. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. 10મા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ છે નિયોન, સંજ્ઞા છે કેપિટલ Ne, ઇલેક્ટ્રોન રચના થાય પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 10માંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 8 ઇલેક્ટ્રોન વધે, આ બીજી કક્ષા. હવે નિયોન પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10, જેમાંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં, એટલે પ્રથમ કક્ષા પૂર્ણ ભરાણી, 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં, તો બીજી કક્ષા પણ પૂર્ણ ભરાણી. થોડી વાર પહેલાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તમને વાત કરી હતી? પ્રથમ કક્ષા જેને નામ આપ્યું હતું K, દ્વિતીય L, તૃતીય M અને ચતુર્થ કક્ષા જેનું નામ હતું N. અહીંયા વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને N કક્ષામાં 32 ઇલેક્ટ્રોન. તો પ્રથમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન, દ્વિતીય કક્ષાના 8 ઇલેક્ટ્રોન, બંને કક્ષા પૂર્ણ ભરાય. હવે પછીનું જે તત્વ આવશે તો એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 10 કરતાં વધારે હશે. મતલબ કે હવે પછીનું તત્વ જે 3 કક્ષાઓ ધરાવતું તત્વ હશે. પણ એ પહેલાં આ નિયોનની એક અગત્યની લાક્ષણિકતા કઈ? નિયોનની બંને કક્ષાઓ પૂરી ભરાયેલી છે. આગળથી જોશું તો પહેલો પરમાણુ હાઇડ્રોજન, બીજો પરમાણુ હિલિયમ, પછી લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજનથી લઈ અને ફ્લોરિન સુધી બધા જ પરમાણુની અંતિમ કક્ષા મતલબ દ્વિતીય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરેપૂરી નથી, ઇલેક્ટ્રોન ઘટે છે. અહીંયા બીજા નંબરનું તત્વ હિલિયમ, જ્યાં પહેલી કક્ષા પૂર્ણ ભરાય. જો કોઈ તત્વની તમામ કક્ષાઓ પૂરી ભરાયેલી હોય તો આવા તત્વને કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. મતલબ હિલિયમ છે એને નિષ્ક્રિય વાયુના નામથી ઓળખે. શા માટે? તો કે એવું તત્વ હશે જેની પાસે એની ઇલેક્ટ્રોન રચનામાં અથવા તો એની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા હશે, એટલે આ કોઈ પણ તત્વ સાથે પ્રક્રિયા આપશે નહીં. એટલે હિલિયમને કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. આ હિલિયમને અપવાદરૂપ નિષ્ક્રિય વાયુ પણ કહેવામાં આવે, કારણ કે એક પણ નિષ્ક્રિય વાયુ જે 2 ઇલેક્ટ્રોન ધરાવતો હોતો નથી, અથવા તો સૌથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો નિષ્ક્રિય વાયુ તત્વ. એના પછી 10મા નંબર ઉપર આવતું તત્વ નિયોન. આ નિયોન જેની પણ બંને કક્ષાઓ પૂર્ણ ભરાયેલી છે, એટલા માટે નિયોનને પણ કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. પછી આવશે 11મા નંબરનું તત્વ જેનું નામ છે સોડિયમ.
અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે 11. સોડિયમની સંજ્ઞા થાય Na. હવે સોડિયમ પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 11. હવે જો નિયોન જેની પહેલી અને બીજી કક્ષા સંપૂર્ણ ભરાણી, મતલબ કે બીજી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 આવશે. તો સીધી વસ્તુ સોડિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે. હવે 11 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના દર્શાવવી હોય તો દર્શાવાય કઈ રીતે? પહેલી કક્ષામાં વધુમાં વધુ સમાઈ શકતા ઇલેક્ટ્રોન 2, બીજી કક્ષામાં વધુમાં વધુ સમાઈ શકતા ઇલેક્ટ્રોન 8. હવે વધે કેટલા ઇલેક્ટ્રોન? તો કે અહીંયા કુલ 10 ઇલેક્ટ્રોન સમાય, 1 ઇલેક્ટ્રોન વધે. વધેલો ઇલેક્ટ્રોન ક્યાં? તો કે ત્રીજી કક્ષામાં. ઘણી વખત શું થાય, આ એક જ ઇલેક્ટ્રોન હોય તો કે હાલો ને ભાઈ બીજી કક્ષામાં ઠપકારીએ. આ ખરેખર કરાય નહીં અને ખરેખર કરવાનું હોતું જ નથી. કેમ કે આ ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ કક્ષા આ પોતાની ક્ષમતા પ્રમાણે જ ઇલેક્ટ્રોન સ્વીકારે. ક્ષમતાથી વધુ ઇલેક્ટ્રોન ક્યારેય સ્વીકારી શકશે નહીં. એટલે જો એક જ ઇલેક્ટ્રોન વધ્યો હોય તો લોભ કરવાના નહીં, પણ એને એના પછી આવતી કક્ષામાં ગોઠવો. મતલબ સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 1. એના પછી 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12મા નંબર ઉપર છે તો 12 જ હોવી જોઈએ. હવે 12 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના બને કઈ રીતે? તો કે 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો 1 થી 12 તત્વોના નામ, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોન રચના. હવે વાત કરવાની હતી આપણે સંયોજકતા વિશે. અહીંયા 1 થી 12 તત્વોમાં 2 તત્વો એવા છે કે જેને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે. નિષ્ક્રિય વાયુ એક છે હિલિયમ. આ હિલિયમને આપણે કીધો તો નિષ્ક્રિય વાયુ. શા માટે નિષ્ક્રિય વાયુ કીધું? તો કે આની બધી જ કક્ષાઓ સંપૂર્ણપણે ભરાયેલી છે. બીજો નિષ્ક્રિય વાયુ હતો નિયોન. આ નિયોનને પણ આપણે નિષ્ક્રિય વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વ કીધું હતું. શા માટે? તો કે નિયોનની તમામ કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે ઇલેક્ટ્રોનથી, એટલે નિયોન અને હિલિયમ આ બંને નિષ્ક્રિય તત્વોથી પણ ઓળખાય. હવે વાત કરવાની હતી સંયોજકતાની. તો ભાઈ સંયોજકતા એટલે શું? સંયોજકતા પહેલા સમજીએ કે સંયોજકતા કે શું કોને. હાવ સીધી ભાષામાં સંયોજકતા યાદ રાખવી હોય કે સંયોજકતા કોને કહેશું, તો સંયોજકતાનો મતલબ થાય કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે સ્વીકારવાની ક્ષમતા, જેને કહેવામાં આવે સંયોજકતા. અથવા તો આપણે આમ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની લેવડ દેવડ. કોના દ્વારા? તો કે તત્વો. અથવા તો એવું પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની તત્વો વચ્ચે થતી આપલે, મતલબ કે ઇલેક્ટ્રોનની આપલે પણ સંયોજકતા દ્વારા દર્શાવી શકાય. પણ આપણે જેની વાત કરીએ સંયોજકતા, ખરેખર સંયોજકતા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે સ્વીકારવાની ક્ષમતા, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ અથવા તો ઇલેક્ટ્રોનની આપલે. તો પ્રશ્ન પાછો એ થાય કે આમાં પણ આપલે ચાલુ થતી હશે અથવા તો આમાં પણ આપલે હોય? તો કે હા. કઈ રીતે? જો પહેલું તત્વ હાઇડ્રોજન, જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 1. બીજું તત્વ હિલિયમ, જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 2. ત્રીજું તત્વ છે લિથિયમ, જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 3. જેમાં 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. હાઇડ્રોજન, જેની પાસે એક જ ઇલેક્ટ્રોન, અને કઈ કક્ષા? તો કે પહેલી કક્ષા. હવે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે ક્યારે અને સ્વીકારે ક્યારે? એક નિયમ યાદ રાખો. જો કોઈ પણ તત્વની અંતિમ કક્ષા મતલબ છેલ્લી કક્ષા. માનો કે આ લિથિયમ છે તો લિથિયમની અંતિમ કક્ષા એટલે કઈ કક્ષા? તો કે બીજી કક્ષા. કોઈ પણ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા
કોઈપણ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો 1, 2 કે 3 હોય, કોઈપણ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 હોય તો આવું તત્વ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. જો કોઈ પણ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 1, 2 કે 3 હોય તો આવું તત્વ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે. અને કોઈ પણ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5, 6 કે 7 હોય. જો કોઈ તત્વની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5, 6 કે 7 હોય તો આવું તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. મતલબ કે આવું તત્વ ઇલેક્ટ્રોન મેળવે. પ્રશ્ન પાછો એ હતો કે શા માટે ઇલેક્ટ્રોન ગુમાવે, શા માટે ઇલેક્ટ્રોન મેળવે. ખાલી ખોટા ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવા ખાલી ખોટા ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવાના ધંધા કોઈ તત્વ કરે શું કામ? સીધી વસ્તુ, કોઈ વ્યક્તિ હોય એને કોઈ વસ્તુ લેવા માટે રૂપિયાની જરૂર છે. માનો કે 10 રૂપિયાની વસ્તુ લેવી છે, વ્યક્તિ પાસે 8 રૂપિયા છે તો શું કરશે? તો કે ક્યાંયથી 2 રૂપિયાનો મેળ કરશે. 8 રૂપિયા હતા, 2 રૂપિયા આવ્યા, કુલ કેટલા? તો કે 10. આ રૂપિયા એને વસ્તુ લેવા માટે પૂરતા થયા તો કે હા. હવે એણે શું કર્યું તો કે કોઈ વ્યક્તિ પાસેથી વધારાના 2 રૂપિયા લીધા જેથી કરીને વસ્તુ લેવા માટેની રકમ પૂરી થઈ. તત્વ પણ કંઈક એવું જ કરશે. શું કરે તો કે આ તત્વ પોતાની કક્ષાઓ પૂર્ણ કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે ને કાં તો ઇલેક્ટ્રોન મેળવે. ખરેખર માત્ર કક્ષા પૂર્ણ કરવા માટે નહીં પણ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરવા માટે કાં ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. જે ગુણધર્મને કયા નામથી ઓળખાય? સંયોજકતાના નામથી ઓળખાય. એટલે સંયોજકતા કહેવાય કોને? તો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે સ્વીકારવાની ક્ષમતા, જેને કહેશું સંયોજકતા. અથવા તો કોઈ તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે કઈ રીતે થાય? તો કે છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે. છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે, જેને કહેશું સંયોજકતા. હવે સંયોજકતા 2 પ્રકારની હશે, એક ધન અને બીજી હશે ઋણ. મિત્રો, આવતા લેક્ચરમાં આપણે 1 થી 20 તત્વોની સંયોજકતાઓ વિશે અને આગળના તત્વો 13 થી લઈ અને 20 સુધીની ઇલેક્ટ્રોન રચના વિષયનો અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે આ તત્વોના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા વિશેની માહિતી યાદ રાખશું. કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એની માહિતી પણ યાદ રાખશું. હાલ પૂરતા નમસ્કાર, અસ્તુ.